हेलो विद्यार्थी मित्रों, एफर्ट इंस्टीट्यूटनी यूट्यूब चैनल में तमारू स्वागत है। आजना आपणे आ विडियो में जे गणितनु लिमिट जे चेप्टर है एटले के लक्ष्य तेनु आपणे एल होस्पिटल नो कॉन्सेप्ट आपणे शीखीशुं अने ते एल होस्पिटल ना नियम उपरथी जेडब्ल्यू मेन में कया प्रकारना दाखला पूछाई सके छे ते आपणे शीखीशुं। जो हजी सुधी मारी आ यूट्यूब चैनल ने सब्सक्राइब न करी हो तो आज ज सब्सक्राइब करी देजो, जेथी तमने गणित छे पछी फिजिक्स छे के केमिस्ट्री ना अवनवा विडियो तमने आ चैनल पर मळता रहेशे। आ छे एल होस्पिटल नो नियम। एल होस्पिटल rules that for function f અને g which are differentiable એટલે કે વિધેય f અને g બંને જે છે ને તે વિકલનીય હોવા જોઈએ, એટલે કે f અને g વિધેયનું વિકલન થવું જોઈએ। જેમ કે આ વિધેય કયા પ્રકારના હોઈ શકે, એટલે કે sin x એટલે કે ત્રિકોણમિતીય વિધેય પણ હોઈ શકે, બહુપદીય વિધેય પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, પણ જે પણ વિધેય હોય f અને g તે એનું વિકલન થવું જોઈએ। જેમ કે sin x નું વિકલન થાય cos x અને x² + 2x નું વિકલન એટલે કે x² નું વિકલન 2x અને 2x નું વિકલન થાય 2, તો આને કહેવાય વિકલનીય વિધેય। તો હવે શું થશે કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x is equal to લિમિટ x ટેન્ડ્સ ટુ c g of x is equal to 0। એટલે કે તમે कोई पण एक प्रॉब्लम आपेलो है, दाखलो आपेलो है, जेम के एग्जाम्पल तरीके लिमिट x टेन्ड्स टू 0 होय, अहींया sin x ना छेदमां x, तो आपणे आने लई लो f of x विधेय ने आ x ने लई लईए g of x विधेय। तो लिमिट x टेन्ड्स टू 0 sin x, हवे तमे x ની જગ્યાએ 0 મૂકો अहींया એટલે કે sin 0, तो जवाब आवो જોઈએ 0 आवो જોઈએ अथवा तो इनफाइनाइट आवो જોઈએ। आ g of x નું પણ ચેક કરીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0, અહીંયા x છે, x ની જગ્યાએ એટલે કે લિમિટ તમે છૂટી પાડો તો x ની જગ્યાએ 0 મૂકો એટલે કે 0, તો અહીંયા કીધું છે તે પ્રમાણે 0 આવવું જોઈએ અથવા તો પ્લસ ઇનફાઇનાઇટ અથવા માઇનસ ઇનફાઇનાઇટ આવવું જોઈએ। તો અને તો જ તમે આ જે વિધેય, હવે જેમ કે અહીંયા sin x બરાબર 0 આવ્યું, x બરાબર 0 આવ્યું, तो हवे तमे आनु विकलन करी सको, एटले के लिमिट x टेन्ड्स टू c आ f of x नु विकलन f dash of x અને g of x नु विकलन g dash of x हैज अ फाइनाइट वैल्यू, एटले एक तमने किंमत मळशे। જોઈએ કે આ sin x છે તેનું તમે વિકलन કરો, પેલા लिमिट x टेन्ड्स टू 0 લખ્યું, sin x નું વિકलन થાય cos x અને x નું વિકलन એટલે કે 1, तो cos x ના છેદમાં 1 આવ્યું। હવે અહીંયા લિમિટ છૂટી પાડીએ એટલે કે લિમિટ છૂટી પાડો એટલે કે જ્યાં x છે ત્યાં તમે 0 લખી દો એટલે કે cos 0, તો cos 0 એટલે કે 1। આ તમારો જવાબ આવી ગયો। તો એલ હોસ્પિટલ નો નિયમ તમને શું કહે છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x ના છેદમાં g of x હોય તો लिमिट x टेन्ड्स टू f of x अहींया 0 होवी सके अथवा तो इन प्लस और माइनस इनफाइनाइट होय। तो एल होस्पिटल नियम वापरवो एटले के f of x नु तमे विकलन करो એટલે કે f dash of x छेदमां g dash of x। मोस्ट कॉमन इनडिटरमिनेट फॉर्म्स એટલે કે કયા સ્વરૂપે હોઈ શકે, કા તો 0/0 જોયું અહીંયા 0 ના છેદમાં 0 સ્વરૂપે હોઈ શકે, ઇનફાઇનાઇટ ના છેદમાં ઇનફાઇનાઇટ સ્વરૂપે હોઈ શકે એટલે 0 ગુણ્યા ઇનફાઇનાઇટ હોઈ શકે, અથવા ઇનફાઇનાઇટ માઇનસ ઇનફાઇનાઇટ, અથવા 0 ની 0 ઘાત 1 ની ઇનફાઇનાઇટ ઘાત હોઈ શકે, અથવા ઇનફાઇનાઇટ ની 0 ઘાત હોઈ શકે। એટલે કે તમે જ્યારે કિંમત મૂકો છો, આ લિમિટ અહીંયા છૂટી પાડો ત્યારે કા તો એટલા સ્વરૂપમાં તમને જવાબ મતલબમાં સ્વરૂપ મળવું જોઈએ, તો અહીંયા કયા સ્વરૂપે મળ્યું 0/0 સ્વરૂપે। Evaluation of limit using L Hospital's rules is applicable only when f of x by g of x become 0/0 અને infinite by infinite। એટલે કે આ નિયમ તમે ક્યારે વાપરી શકો કે જ્યારે કોઈ દાખલામાં તમે ડાયરેક્ટ લિમિટ છૂટી પાડો છો તો કાં તો એમાં 0/0 થાય અથવા તો infinite by infinite થાય ત્યારે તમે L Hospital નો નિયમ તમે વાપરી શકો।
The form is not 0 by 0, infinite by infinite. Simplify the given expression till it reduce the form 0 by 0 or infinite by infinite. એટલે કે ધારો કે કોઈ દાખલો છે એનું ફોર્મ જે છે એ 0 by 0 સ્વરૂપે નથી આવતું અથવા તો ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ સ્વરૂપે ન હોય તો તમારે શું કરવાનું? સૌથી પહેલા 0 by 0 સ્વરૂપે અને ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ સ્વરૂપે તમારે એને ફેરવવાનું છે. પછી જ તમે એલ હોસ્પિટલનો નિયમ તમે વાપરી શકો. એટલે કે એલ હોસ્પિટલનો નિયમ વાપરવો એટલે કઈ રીતે વાપરી શકો? એટલે કે ન્યુમેરેટર એટલે કે અંશ અને છેદનું તમારે વિકલન કરવાનું છે. અલગ અલગ અંશનું અલગથી એકવાર વિકલન અને છેદનું અલગથી વિકલન તમારે કરવાનું છે. તો આ એલ હોસ્પિટલનો નિયમ એટલે શું કે સૌથી પહેલા તમે ડાયરેક્ટ લિમિટ છૂટી પાડો તો આ સ્વરૂપમાં આવે 0 by 0 કે ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ. ન આવે તો ગમે એમ કરીને તેને તમારે આ સ્વરૂપે લાવવાના છે. આવી ગયું પછી તમારે એલ હોસ્પિટલનો નિયમ વાપરવાનો એટલે કે અંશ અને છેદનું એક વાર વિકલન કરવાનું છે. આ સ્વરૂપ આવે એના ઉપરથી તમને ખબર પડે કે હું એલ હોસ્પિટલનો નિયમ વાપરી શકીશ. બરોબર? તો આપણે જોઈએ અમુક ઉદાહરણ જોઈએ કે જેનાથી તમને ખબર પડશે કે આ એલ હોસ્પિટલનો નિયમ હું કઈ રીતે દાખલામાં વાપરી શકું. તો આ એક ફોર્મ્યુલા છે. તો આપણે જોઈએ કે પ્રોબ્લેમ નંબર 1 કે લિમિટ x ટેન્ડ્સ ટુ એ x ની m પાવર માઇનસ a ની m પાવર છેદમાં x ની n પાવર માઇનસ a ની n પાવર. તો સૌથી પહેલા આ જે છે f of x થયું, નીચેનું છેદમાં છે g of x. તો લિમિટ x ટેન્ડ્સ ટુ a, હવે f of x જે છે તો તેની જગ્યાએ આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ a અહીંયા x ની m પાવર માઇનસ a ની m પાવર. હવે લિમિટ છૂટી પાડીએ તો x ની જગ્યાએ a મૂકીએ તો a ની m પાવર માઇનસ a ની m પાવર એટલે કે 0 આવ્યું. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ a છે. હવે આપણે g of x લઈએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ a અહીંયા x ની n પાવર માઇનસ a ની n પાવર, x ની જગ્યાએ a મૂકી દઈએ, a ની n પાવર માઇનસ a ની n પાવર બરાબર 0. તો અહીંયા તમે જુઓ તો 0 by 0 સ્વરૂપે આવ્યું. એટલે તમને ખબર પડે કે આમાં એલ હોસ્પિટલ નો રૂલ્સ જે છે એ તમે એપ્લાય કરી શકો. તો નિયમ શું કહે છે આપણને કે લિમિટ x ટેન્ડ્સ ટુ a હોય, અહીંયા f of x by g of x હોય અને આ સ્વરૂપ જો 0 by 0 સ્વરૂપે આવે તો તમે આનું વિકલન કરી શકો. એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a અંશનું વિકલન એટલે કે f dash of x અને છેદનું વિકલન એટલે કે g dash of x. તો હવે આપણે એપ્લાય કરીએ. તો હવે એપ્લાય કરીએ એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a છે. હવે x રેઝ ટુ m માઇનસ a રેઝ ટુ n બાય x રેઝ અહીંયા m આવશે x રેઝ ટુ n માઇનસ a રેઝ ટુ n. હવે આનું વિકલન કરીએ તો આનું વિકલન થશે એટલે કે m આગળ x રેઝ ટુ m માઇનસ 1. આ તો કોન્સ્ટન્ટ છે એટલે એનું વિકલન થશે 0. અહીંયા x ની n પાવરનું વિકલન એટલે કે n આગળ આવશે x રેઝ ટુ n માઇનસ 1 અને a રેઝ ટુ n નું વિકલન એટલે કે 0. તો અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ a, અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ a લખ્યું m બાય n. હવે x રેઝ ટુ m માઇનસ 1 છે. હવે આ છેદમાં છે એને આપણે ઉપર લઈ જઈએ અંશમાં એટલે કે બાદબાકી થઈ જશે એટલે કે માઇનસ n પ્લસ 1 આવડી ગયું. તો x ની જગ્યાએ a મૂકો તમે તો m બાય n a રેઝ ટુ m માઇનસ n. તો આ શું થશે? તમારો આન્સર આવશે કે m બાય n a રેઝ ટુ m માઇનસ n. બીજો દાખલો લઈએ. ફાઇન્ડ ઓલ પોસિબલ વેલ્યુ ઓફ n. n ની આપણે જેટલી પણ શક્ય કિંમત લેવાની છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 x રેઝ ટુ n માઇનસ 2 રેઝ ટુ n x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 80 n બિલોંગ્સ ટુ n. આ બીજી રીતે પણ સોલ્વ થઈ શકે પણ આપણે અહીંયા આપણે એલ હોસ્પિટલ નો નિયમ વાપરીને આપણે સોલ્વ કરીએ. તો સૌથી પહેલા લિમિટ x ટેન્ડ્સ ટુ 2 છે
અને x ની n પાવર -2 ની n પાવર છેદમાં x -2. હવે આપણે પહેલા તો અહીંયા x ની જગ્યાએ 2 મૂકીએ એટલે કે 2 ની n પાવર -2 ની n પાવર છેદમાં 2 -2 એટલે કે 0/0. હવે 0/0 આવ્યું એટલે આપણે એલ હોસ્પિટલ નો નિયમ આપણે વાપરી શકાય. તો એ નિયમ આપણે વાપરવો છે એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 તો છે. હવે જે ઉપરનું છે એનું આપણે એક વખત વિકલન કરવાનું છે કારણ કે આ નિયમ આપણને બતાવે છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ c હોય અને અહીંયા f(x/g) હોય અને જો અહીંયા x ની જગ્યાએ c મૂકો એટલે કે કાં તો 0/0 આવે કે ઇન્ફાઇનાઇટ આવે તો એલ હોસ્પિટલનો નિયમ વાપરી શકાય. એટલે એમાં આપણે ઉપરનું જે પદ જે છે એનું વિકલન કરીએ f' અને g' ને લિમિટ x ટેન્ડ્સ ટુ c એમ જ રાખીએ. તો હવે x ની n પાવરનું વિકલન એટલે કે n આગળ આવે x રેઝ ટુ n -1, 2 ની n પાવરનું વિકલન એટલે કે 0, x નું વિકલન એટલે 1 અને 2 નું એટલે કે કોન્સ્ટન્ટનું વિકલન 0. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 n ઇન્ટુ x રેઝ ટુ n -1. હવે જે x દેખાય છે ત્યાં આપણે 2 મૂકી દઈએ એટલે કે લિમિટ છૂટી પાડીએ. તો લિમિટ છૂટી પાડવાની છે એટલે કે n ઇન્ટુ 2 રેઝ ટુ n -1. પણ આનો ઓલરેડી જવાબ આપણને 80 આપેલો છે 80 એટલે 80 આપણે લખ્યું. તો n ઇન્ટુ 2 રેઝ ટુ n -1 એટલે કે 5 ગુણ્યા 16 એટલે કે 2 ની 4 ઘાત. તો 5 ગુણ્યા હવે 2 ની 4 ઘાત છે ને 5 - 1 લખાય ને અહીંયા ઓલરેડી 2 n ઇન્ટુ 2 રેઝ ટુ n -1 છે. તો તમે સરખાવી દો તો બંનેને કે જો n તો અહીંયા n 5 અહીંયા n 5 તો n બરાબર જવાબ આવશે આપણો 5. પ્રોબ્લેમ નંબર 3 જે છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 cos x ની 1/2 પાવર માઇનસ cos x ની 1/3 પાવર છેદમાં છે sin સ્ક્વેર x. હવે આમાં આપણે જોઈએ કે એલ હોસ્પિટલનો નિયમ વાપરી શકાય કે નહીં. તો સૌથી પહેલા તો લિમિટ છૂટી પાડીએ તો cos 0 ની 1/2 માઇનસ cos 0 ની 1/3 અને છેદમાં sin 0 નો સ્ક્વેર. તો cos 0 એટલે 1, 1 ની 1/2 1, 1 ની 1/3 1 અને sin 0 એટલે 0. તો અહીંયા 1 - 1 એટલે 0/0 થઈ ગયું. ઓકે, તો હવે આપણે જોઈએ કે 0/0 તો અહીંયા આપેલું જ છે. તો હવે આપણે ઉપરનું જે પદ જે છે તેનું આપણે એક વખત વિકલન કરીએ અને નીચેના પદનું એક વખત વિકલન કરવાનું છે અને પછી આપણે આ લિમિટ જે છે એ છૂટી પાડવાની છે. તો આ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 એમ જ રાખીએ. હવે આનું વિકલન કરીએ તો હું બતાવી દઉં કે x ની n પાવર હોય એનું વિકલન થાય n આગળ આવશે x ની n -1 પાવર. તો અહીંયા 1/2 લઈએ અને cos x જે છે તેની 1/2 -1 પછી cos x નું વિકલન એટલે કે માઇનસ sin x. પાછું અહીંયા cos x ની 1/3 પાવર છે તો 1/3 આગળ આવશે અને cos x જે છે એની 1/3 -1 પાવર અને cos x નું પાછું વિકલન એટલે કે માઇનસ sin x. sin સ્ક્વેર x નું વિકલન એટલે કે એમાં 2 આગળ આવે અને sin x ની 2 - 1 એટલે કે 1 પાવર અને sin x નું વિકલન એટલે કે cos x. તો અહીંયા 1/2 cos x જે છે એની -1/2 પાવર અહીંયા માઇનસ sin x માઇનસ માઇનસ પ્લસ 1/3. હવે અહીંયા cos x જે છે એનું 1/3 -1 એટલે કે -2/3 અને sin x છેદમાં 2 sin x into cos x. તો અહીંયા જુઓ કે આ sin x અને sin x અહીંથી sin x ને સામાન્ય કાઢી લઈએ
અહીંથી sin x તો એ કેન્સલ કરી દઈએ તો વધશે શું આપણી પાસે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 અહીંયા 1/2 cos x ની -1/2 પાવર ઓકે અહીંયા માઇનસ છે તો માઇનસને આપણે બહાર લખી દઈએ sin x સામાન્ય નીકળીને આ sin x સાથે કેન્સલ થઈ જશે અહીંયા 1/3 ઇન્ટુ cos x ની -2/3 પાવર છેદમાં 2 cos x હવે લિમિટ છૂટી પાડીએ હવે cos 0 એટલે કે 1 અહીંયા પણ cos 0 એટલે 1 અહીંયા પણ cos 0 એટલે 1 તો ડાયરેક્ટ આપણે લખાય કે 1/2 છે હવે cos 0 એટલે 1 1 ની -1/2 પાવર એટલે કે 1 જ આવશે અને 1/3 છે cos 0 એટલે 1 અને 1 ની -2/3 પાવર એટલે પણ 1 આવશે અને છેદમાં 2 તો 1/3 -1/2/2 એટલે કે 2 - 3 છેદમાં 6/2 એટલે કે -1/12 આ તમારો જવાબ તો આ રીતે તમે જોયું તો એલ હોસ્પિટલનો નિયમ તમે વાપરી શકો હજી એક દાખલો જોઈએ કે અહીંયા આપેલું છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin 5x નો સ્ક્વેર અને છેદમાં x સ્ક્વેર છે તો સૌથી પહેલા તો આપણે છૂટું પાડીએ એટલે કે sin 5 into x એટલે કે x ની જગ્યાએ 0 મૂક્યું અહીંયા 0 તો sin 5 0 એટલે sin 0 0/0 આવ્યું એટલે તમે હવે એલ હોસ્પિટલ નો રૂલ્સ એટલે કે અહીંયા એપ્લાય કરી શકો કઈ રીતે એપ્લાય કરી શકાય એ જોઈએ તો અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 હવે sin સ્ક્વેર 5x છે એનું એકવાર વિકલન કરો એટલે કે 2 આગળ આવે sin 5x પછી sin x 2 - 1 એટલે કે અહીંયા 1 આવશે હવે આજે sin 5x નું પાછું વિકલન કરો એટલે કે cos 5x sin 5x નું cos 5x અને 5x નું પાછું વિકલન થાય એટલે કે 5 x સ્ક્વેર નું વિકલન એટલે કે 2x તો જોઈએ 2 અને 2 તો કેન્સલ થઈ જશે હવે તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 અહીંયા sin 5x છે અહીંયા x છે પણ આપણે અહીંયા 5 વડે ગુણીએ અને 5 વડે ભાગી નાખીએ 5 આ 5 એટલે 5 * 5 ઇન્ટુ cos 5x હવે તમે સૂત્ર હમણાં આગળ જોયું કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x ના છેદમાં x બરાબર 1 થાય તો તેવી જ રીતે અહીંયા લિમિટ જો 5x ટેન્ડ્સ ટુ 0 હોય અને sin 5x ના છેદમાં 5x હોય તો પણ 1 જવાબ આવે તો 5 * 5 તો 25 છે અને લિમિટ અહીંયા 5x * 0 કારણ કે 5x અહીંયા 5 * 0 એટલે 0 થશે sin 5x/5x into limit x tends to 0 into cos 5x તો આનો જવાબ તો 1 આવશે એટલે કે 25 into 1 અહીંયા cos 5 into 0 એટલે cos 0 એટલે કે 1 એટલે અહીંયા 25 તો આ 25 છે તમારો આન્સર ઓકે વિદ્યાર્થી મિત્રો ખાસ કોઈને પણ ડાઉટ હોય તો નીચે કોમેન્ટમાં અવશ્ય લખજો અને ખાસ જો સફળ ડોક્ટર કેવી રીતના બનશો આજે જ જોઈન કરો નીટ 2021 ક્રેશ કોર્સ બરોબર છે ગુજરાતી માધ્યમમાં છે હા હવે ફેકલ્ટી કઈ છે તો બધી જ એક્સપર્ટ ફેકલ્ટી હોય છે જેમ કે ફિઝિક્સમાં ને કેમેસ્ટ્રીમાં જે એનઆઈટીમાંથી ભણેલી જે ફેકલ્ટી હોય તે બધું લેશે બાયોલોજીમાં પણ જોઈએ તો 15 યર્સનો અનુભવ છે તો ખૂબ અનુભવી અને એકદમ નિષ્ણાત પોતપોતાના સબ્જેક્ટમાં નિષ્ણાત હોય તે બધી ફેકલ્ટી તમારો જે ક્રેશ કોર્સમાં તમને ભણાવશે એમ તેનાથી તમને ફાયદો શું થશે કે બધા જ ટોપિકનું રિવિઝન થઈ જશે પ્લસ લાઈવ ડાઉટ હશે તો તમે કંઈ પણ ડાઉટ હશે તે પણ પૂછી શકશો અને પ્લસ તમને કન્સેપ્ટ જે છે એ બીજી વખત પણ એક રિવાઇઝ થઈ શકશે એટલે ખૂબ તમારા માટે ફાયદાકારક છે ઓકે વિદ્યાર્થી મિત્રો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને વધુને વધુ તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરજો
ઓકે, ને આ કોર્સની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વધુ માહિતી માટે તેની ઉપર ક્લિક કરજો અને વધુ માહિતી મેળવજો. ધન્યવાદ.